પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો। વિરોધનો વાયરો હવે વડોદરામાં ફૂંકાયો છે। ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલાને નહીં ચલાવી લેવાય। રૂપાલાએ માંગેલી માફી સ્વીકાર્ય નથી। જો રૂપાલાની ટિકિટ ન કાપી તો પરિણામ ભોગવવા તૈયાર રહો। શાંત સ્વભાવની ક્ષત્રિય મહિલાઓમાં હાલ રોષ ભભૂકી ઉઠ્યો છે। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું, આ નિવેદનને લઈને મામલો હજુ ઉગ્ર બની રહ્યો છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ હજુ પણ રોષે ભરાયેલી છે। જો કે હાલ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણીને લઈને મામલો હજુ વધુ પણ ઉગ્ર બન્યો છે। વિરોધનો વાયરો હવે વડોદરામાં ફૂંકાયો છે। વડોદરામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે અહીંયા કલેક્ટર ઓફિસે આવેદનપત્રને પણ ચીમકી આપવા માટે આવ્યા છે કે ટૂંક સમયની અંદર જે ક્ષત્રિયની માંગ છે, જે અમારી માંગ છે, એ પૂર્ણ થાય। અને જો પૂરી નહીં થાય તો આવતાના સમયમાં ઇલેક્શન પણ આવે છે અને ભારત જનતા પાર્ટીને જો કદાચ ક્ષત્રિયના વોટની જરૂર ના હોય, ક્ષત્રિયને કોઈ ગણતરીમાં ના લેતા હોય તો જનતા પાર્ટીને બી કહેવા માંગીશ, આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કે સુધરી જજો। જો આ રૂપાલાને ઘર નહીં બેસાડ્યો તો તમારા જેટલા બી કેન્ડિડેટ તમે ઉભા કર્યા છે એમને ઘરે બેસાડવાની જિમ્મેદારી આ ક્ષત્રિય સમાજ લેશે। અને મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે જો કદાચ માંગ પૂરી નહીં થાય તો જે બી વિસ્તારમાં ઉમેદવાર ઉભા હશે એનો બહિષ્કાર કરો અને એમાં એ લોકોને ગામમાં પણ પ્રચાર માટે ગામમાં પણ નહીં ઘૂસવા દઈએ। કરી કે જે એમને રૂપાલાજીએ જે બોલ્યા છે, જે ઇતિહાસને જાણ્યા વગર કે કોઈ પણ સમજ્યા વગર એમને જે મોઢું આપ્યું ભગવાને એને જે બોલવા માંડ્યા છે એ જે બદન ખોટું છે। અમારા સમાજ વિરુદ્ધ અમે કંઈ પણ સાંભળી નહીં લઈએ કે કંઈ પણ સમજી નહીં લઈએ, એ રીતનું ના ચાલે। અમારા સમાજ કે હંમેશા આગળની પ્રગતિ કર્યો છે। અમારા સમાજે અમને દરેક સમાજને મદદ કરી છે, દરેક સમાજ માટે આગળ વધ્યા છે। અમારા સમાજ માટે શા માટે આ રીતનો ઇતિહાસ જાણ્યા વગર? અમારા સમાજનું અમને ગૌરવ છે, અમે અમારા સમાજ માટે, અમારું સમાજ અમારા માટે ગૌરવ છે। આજે અહીંયા કલેક્ટર ઓફિસે